વાત બોટાદની કરવી છે। બોટાદમાં અપહરણ કરીને 50 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો છે। મિલ માલિક પાસે 50 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી અને એનું અપહરણ કરવામાં આવ્યું હતું। શખ્સોએ કારથી મિલ માલિકની બાઇકને ટક્કર મારી અને યુવાનને પકડીને કારમાં બેસાડીને અપહરણ કર્યું। પોલીસને જોઈને આરોપીઓ ગાડી મૂકીને નાસી છૂટ્યા। પોલીસે લોકેશનના આધારે મિલ માલિકને છોડાવ્યો। પોલીસે વિંછિયાના સમઢિયાળાથી આ મિલ માલિકને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવ્યો હતો। ક્રેટા ગાડીમાંથી કમળ દોરેલો ખેસ અને ધોકા મળી આવ્યા છે। અપહરણમાં 2 કારનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે। સંજય ઓળકિયા સહિત 6 શખ્સો અપહરણમાં સામેલ હોવાની વાત સામે આવી છે, જેમાં હિતેશ ઓળકિયા, સાગર ઝાપડિયા આ તમામ લોકો છે જે અપહરણમાં સામેલ છે અને આરોપીઓની ગાડીમાંથી ભારતીય જનતા પાર્ટીનો ખેસ મળી આવ્યો છે। ટેકનિકલ સોર્સિસથી જાણવા મળેલું કે આની અંદર 2 વાહનોનો ઉપયોગ થયો છે, એટલે પોલીસની ટીમો આ બધી બાબતોને સાંકળી અને તપાસમાં લાગેલી હતી અને એ દરમિયાન અમારા સોર્સિસથી અને એમના જે સગાવાલા છે, જે વિપુલ છે એમના ભાઈ છે સંજયભાઈ, એમની આ કામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। એટલે એમના પણ અમે સતત સંપર્કમાં હતા અને બોટાદ જિલ્લાની તમામ ટીમોએ એક સાથે કામ કરી અને ભોગ બનનાર છે વિપુલ નંદાલ શેખ, એમને વિંછિયા તાલુકાનું સમઢિયાળા ગામ ત્યાંથી બનાવ બન્યા પછી લગભગ 3.5 કલાકની અંદર છોડાવેલ છે।